ડભોઈ હાલ સમગ્ર ડભોઈ શહેર અને તાલુકામાં પવિત્ર ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ગૌરી વ્રત દરમિયાન નાની નાની બાળાઓ પોતાની મનોકામના પૂર્ણ થાય અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે 5 દિવસ સુધી કઠોર ઉપવાસ એકટાણા કરી પૂજન અર્ચન કરતી હોય છે। આ પવિત્ર અવસર પર ડભોઈના નવાપુરા વિસ્તારમાં રહેતી મધ્યમ વર્ગની બાળાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી તરફથી વ્રત કરતી આશરે 200 થી વધુ બાળાઓને ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ્સ અને કેળાના વેફરનું વિતરણ કરવામાં આવ્યું। સામાજિક સેવાની ઉત્તરોત્તર પરંપરા ઉલ્લેખનીય છે કે સોનલબેન કિશોરભાઈ સોલંકી સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યા છે। તેઓ દર વખતે દરેક નાના મોટા તહેવારોમાં મધ્યમ વર્ગ અને જરૂરિયાતમંદ પરિવારના લોકો તેમજ બાળકોને ઉપયોગી થાય તેવી અવનવી વસ્તુઓ કે ઉપહાર આપી ખુશીઓ વહેંચતા હોય છે। ત્યારે બાળાઓ સંસ્કૃતિ અને પરંપરાને જાળવી કઠોર વ્રત કરી રહી છે। તેમના સ્વાસ્થ્ય અને ઉત્સાહને ધ્યાનમાં રાખી આ નાનો એવો સેવાકીય પ્રયાસ કરવામાં આવ્યો છે। આજરોજ ગૌરી વ્રતનો છેલ્લો દિવસ હોવાથી રેલવે નવાપુરામાં જે છોકરીઓ ઉપવાસ કરે છે તેમને અમારા તરફથી ડ્રાયફ્રૂટ, કેળાની વેફર, ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ અમે છેલ્લા 18 વર્ષથી વિતરણ કરીએ છીએ અને જે છોકરીઓ આ ઉપવાસ કરે છે તેમને શુભેચ્છા પાઠવી છે અમે અને ભગવાન અમને આવી નવી સેવા કરવાનો મોકો આપે।